वार्ड नंबर 8 का उंडेरा आवास, जहां पर बारिश होने के 2 दिन बीत चुके हैं, लेकिन उसके बावजूद भी घुटनों तक पानी भरा हुआ है। दरअसल उंडेरा गांव को वडोदरा महानगर पालिका में तो शामिल किया गया है, लेकिन जब से इस गांव को वडोदरा महानगर पालिका में शामिल किया गया है, वहां पर प्राथमिक सुविधाओं का अभाव देखने मिल रहा है, जिसकी वजह से वहां के लोगों को समस्याओं का सामना करना पड़ता है। बाढ़ के वक्त तो यहाँ के बुरे हालात देखने ही मिले थे, लेकिन बीते 2 दिनों से भी यहाँ पर पानी नहीं उतर रहा है, जिसकी वजह से निवासी काफ़ी परेशान हो रहे हैं। हालांकि इन लोगों का ये भी कहना है कि बीते माह जब बाढ़ आई थी, तब से लेकर अब तक कोई भी उन्हें देखने पूछने नहीं आया है। ऐसे में इस बार उनकी ओर से किसी को भी वोट नहीं दिया जाएगा, क्योंकि वोट लेने के बाद कोई भी उनकी समस्या सुनने के लिए नहीं आता है। तो अब आइए आपको सुनाते हैं इन निवासियों का क्या कहना है। हाल समस्या ये है हमारी क्या इंदिरा आवास है बराबर, आ इंदिरा तरफथी आ बधा मकानो मळी रह्या छे अने आ जे आ बाजू कोस काढेलो छे कंपनी वाळाए અને જે કંપની વાળા જે પાણી છોડે છે આ 3 કંપનીઓનું પાણી આવે છે, રિલાયન્સ, રિફાઇનરી અને ફર્ટિલાઇઝર। આ લોકો થોડો વરસાદ પડે એટલે તૈયારીમાં પાણી આ લોકો છોડી મૂકે છે અને પાણી વરસાદ તો એટલો તો પડતો નહીં જોકે, પણ આ કંપનીનું પાણી અમારા ઘરમાં જલ્દી ભરાઈ જાય છે અને આવે એટલે એકદમ હરમ લઈને આવી જાય પાણી, સીધું ઘરમાં જ ઘૂસી જાય। આગળ તળાવ છે, તળાવ પંચાયત જ્યારે જસભાઈ સરપંચ હતા ત્યારે એમને આ તળાવમાં બધી આખા ગામની ગટર કાઢેલી છે બરાબર। એ ગામની ગટર તળાવમાં ના હોવી જોઈએ, એ ગટર બીજે બહાર આપવી જોઈએ। હવે એમાં એવું થયું છે કે આ ગટર કાઢવાથી આ તળાવ ભરેલું રહે બારે ને ચારે માસ બરાબર, એટલે આમાં વરસાદી પાણી પછી આગળ જાય કઈ, આ કંપનીનું પાણી છોડે કઈ જાય। આ વિસ્તાર ઉંડેરા આવાસ છે। ઉંડેરા આવાસ એટલે વોર્ડ નંબર 8 નો વિસ્તાર। વોર્ડ નંબર 8 એટલે પૂર્વ મેયર ને હાલના ધારાસભ્ય ને હાલના કાઉન્સિલર જેવા કે કેયુરભાઈ રોકડિયાનો વોર્ડ છે। જ્યારે કેયુરભાઈ રોકડિયાનો વોર્ડ હોય ને જ્યારે એ આ વોર્ડની સમસ્યાનું નિરાકરણ ના લાવતા અને આ વોર્ડની મુલાકાત ના કરતા હોય તો શું આ ધારાસભ્ય અને કાઉન્સિલરને શોભતું હોય? જ્યારે એમની જ પ્રજા દુખી હોય તો શું આ ધારાસભ્ય ચૂપ કેમ બેસી રહ્યા છે? જ્યારે મોટી મોટી વાતો કરે 1976 નો જો નકશો કાઢી શકતા હોય તો શું આ એક વરસાદી કાચ તમે નહીં કરી શકતા? જ્યારે આ જ અધિકારીઓને 3 વર્ષથી મારા લેટર પેડ પર જાણ કરી છે કે આ વરસાદી કાચ સાફ કરો, જો સાફ નહીં કરો તો આ લોકોને પાણી ભરાવશે, પાણી ભરાવાની સ્થિતિ થાય છે। ત્યારે આ જ અધિકારીઓના પાપના લીધે આ ગરીબોના ઘરમાં પાણી આવ્યું છે। જો વહેલી તકે આ લોકોને સાફ કરવામાં નહીં આવે तो उग्र आंदोलन भी करवामा आवशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।